તો અમદાવાદમાં ચૂંટણીને લઈ મતદાન પૂરજોશમાં થઈ રહ્યું છે। રામોલ અને હાથીજણ બૂથ નંબર 44 નું ઈવીએમ બંધ થયું છે। ડૂન સ્કૂલમાં ઈવીએમ ખોટકાયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ, હજુ તો 1 કલાક થાય તે પહેલા જ સમાચાર આવી રહ્યા છે। અલગ અલગ જગ્યાઓ પર ઈવીએમ મશીન ખોટકાઈ રહ્યા છે। હમણાં વાત રાજકોટની કરી, હવે અમદાવાદમાં પણ એ જ સ્થિતિ। રામોલ હાથીજણ બૂથ નંબર 44માં મશીન બંધ થઈ ગયું। અને અલગ અલગ બૂથ ઉપર અમારા સંવાદદાતા જોડાયેલા છે, પળે પળની માહિતી આપને આપી રહ્યા છે। હવે સીધા જ જઈએ મહેસાણા, જ્યાં સંવાદદાતા પાયલ યાદવ અમારી સાથે જોડાયા છે। પાયલ, મહેસાણામાં ભાજપનો દબદબો રહ્યો છે ને આ વખતે પણ આ ચૂંટણીમાં દબદબો યથાવત રહે એ માટે મહેનત કરાઈ રહી છે। સાથે જ અન્ય પાર્ટીઓ પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે। સવારથી મતદાન મથકોમાં કેવો ઉત્સાહ લોકોનો પણ જોવા મળ્યો। ચોક્કસ ભાવિની, જે પ્રકારે મહેસાણા હંમેશા પોલિટિકલ લેબોરેટરી ગણવામાં આવે છે ને પહેલી વખત જ મહેસાણામાં મહાનગરપાલિકા છે તેનું મતદાન થવા જઈ રહ્યું છે। અને અત્યારે હાલમાં આપણે લાખવડ ખાતે સ્કૂલમાં ઉભા છીએ, ત્યાં લોકો જે છે તે મતદારો છે તેમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગરમીના કારણે લોકો જે છે તે વહેલી સવારે વધુમાં વધુ મતદાન થાય તેના માટે થઈને વહેલી સવારથી જે લોકો જે છે તે મતદાન મથકે પહોંચી ગયા છે। મહેસાણા મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા સહિત 10 તાલુકા પંચાયતનું આજે મતદાન યોજાવાનું છે। 1,07,203 મતદાન મથકો છે તેના ઉપર આજે મતદાન થશે। 15 લાખથી વધુ મતદારો જે છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। ત્યારે કુલ આજે 466 બેઠક પર 908 ઉમેદવારોનું ભાવિ જે છે તે આજે મતદાન પેટીમાં કેદ થશે। અહીંયા ત્રિપાખીઓ જંગ જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં તમે આ જોઈ રહ્યા છો જે દ્રશ્યો જે છે, લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। અહીંયા લોકો પણ છે તેમને પૂછ્યું છું કે મતદાન કેટલું જરૂરી છે દેશ માટે। લોકશાહીની અંદર મતદાન કરવું જરૂરી છે। વહેલી સવારથી અહીંયા લાઈનો જોવા મળી રહી છે આપણને। મતદારો લોકો જાગૃત છે, એના લીધે સવારથી અહીંયા લાઈન લાગેલી છે। ચોક્કસ લોકોમાં એક ઉત્સાહ છે મત આપવા માટેનો। વહેલી સવારે જે છે તે નેતાઓ જે છે તે પણ વહેલી સવારથી અહીંયા પહોંચી ગયા હતા અને પોતાનો મતાધિકારનો ઉપયોગ જે છે તે કરવામાં આવી રહ્યો છે। અને સંદેશ ન્યૂઝ પણ લોકોને અપીલ કરી છે કે 100% મતદાન જે છે તે થવું જોઈએ। જે પ્રકારે વાત કરવામાં આવે તો મહેસાણામાં ત્રિપાંખીયો જંગ જે તે જોવા મળી રહ્યો છે। ભાજપ, કોંગ્રેસ અને આપ આ ત્રણેય જે છે ને 908 જેટલા મતદારો છે, ઉમેદવારો છે તે તમામનું ભાવિ જે છે તે આજે મતદાર પેટીમાં સેલ થશે। ખાસ વાત એ છે કે મહેસાણા હંમેશા પોલિટિકલ હબ રહ્યું છે અને મહેસાણાથી અનેક નેતાઓ જે છે તે દેશને આપ્યા છે। ત્યારે જ્યારે લોકશાહીનો પર્વ હોય છે ત્યારે આજે મહેસાણામાં પણ એક ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। બપોરે ગરમી હોય છે તેના કારણે વહેલી સવારે મતદાન વધુ થવાના આસાર દેખાઈ રહ્યા છે। ભાવિની।